We are honored to have with us respected member of our school committee, Dr. Mohammad Abbas Noorani sir, a highly skilled dentist and a dedicated trustee of our school. Over the years, sir has played a vital role in shaping the growth and vision of our institution. With heart both for education and healthcare, his contribution to our journey has been truly invaluable. Let us warmly welcome Dr. Mohammad Abbas Noorani sir to share his thoughts on 10 years milestone of our school. સ્કૂલના 10 વર્ષના રિફ્લેક્શન પર તમારો શું વિચાર છે? અલ્હમ્દુલિલ્લાહ 10 વર્ષ પહેલાં જ્યારે સ્કૂલ શરૂ કરી હતી ત્યારે માત્ર 9 બાળકોથી 9 વિદ્યાર્થીઓથી શરૂ કર્યું હતું અને અલ્હમ્દુલિલ્લાહ આજે 745 સ્ટુડન્ટ્સ છે કે જે એક ગ્રેટ અચીવમેન્ટ છે. બધું જ અલ્લાહનો ફઝલ અને લુત્ફ છે અને એની મદદ હતી કે આજે આપણે અહીંયા સુધી પહોંચી શક્યા છે અને અલ્લાહનો શુક્ર છે કે અલ્લાહે આપણને ઓપોર્ચ્યુનિટી આપી, આપણને પસંદ કર્યા કે આપણે મખલૂકની આ રીતે ખિદમત કરી શકીએ અને બી એ ખિદમત કે જે મને એવું લાગે છે કે શાયદ સૌથી બેસ્ટ ખિદમત છે, એટલે કે બાળકોના એજ્યુકેશન ગ્રોથ પર કામ કરવું, એમ હેલ્થ પર કામ કરવું. યા બહુ સારી વસ્તુ છે, પણ એના કરતાં બી વધારે જે હ્યુમેનિટીને ઉપર લાવે છે એ છે એજ્યુકેશન. એટલે એના માટે અગર અલ્લાહે ઓપોર્ચ્યુનિટી આપી તો એના માટે એનો બહુ વધારે શુક્ર છે. આજે 10 વર્ષે આ જે અચીવમેન્ટ આપણને મળ્યું છે એ અલ્હમ્દુલિલ્લાહ કલેક્ટિવલી એફર્ટ્સથી મળ્યું છે. બધાનો સાથ સહકાર હતો કે જેથી ટીચર્સ હોય કે પ્રિન્સિપલ્સ હોય, ઇવન ટ્રસ્ટીઝ હોય અને ઇવન પેરેન્ટ્સનો જે વિશ્વાસ હતો, અને ખાસ કરીને શરૂઆતના સમયમાં કે જ્યારે શરૂ કરી હતી માત્ર 9 બાળકોથી, ત્યારે એ પેરેન્ટ્સમાંથી ઘણા બધા એવા હતા કે જે સારામાં સારી અમદાવાદની સ્કૂલમાં પોતાના બાળકોને નાખી શકતા હતા, પણ એ લોકોનો વિશ્વાસ હતો કે નહીં, આ લોકો કરશે તો ઇન્શાલ્લાહ સારું કરશે અને અલ્હમ્દુલિલ્લાહ અલ્લાહમાં કામયાબી આપી. બહુ બધું અલ્હમ્દુલિલ્લાહ 10 વર્ષે આપણે અચીવ કરી શક્યા છે, પણ હજી બી એવી ઘણી બધી વસ્તુ છે કે જ્યાં હજી ઇમ્પ્રૂવ થઈ શકે છે. તો હજી આ સફર સંપૂર્ણ નથી થયો, મંજિલ ખત્મ નથી થઈ. ઇન્શાલ્લાહ ઉમ્મીદ છે કે અલ્લાહ ઓર બી વધારે મદદ કરશે અને આપણે ઓર બી વધારે અચીવ કરીશું ઇન્શાલ્લાહ. Keeps on achieving more and more. ઇન્શાલ્લાહ. સ્કૂલના સ્થાપનાની વાર્તા અને તેની સ્થાપના દ્રષ્ટિ શેર કરી શકો છો? જ્યારે સ્કૂલ શરૂ કરી ત્યારે ઘણી બધી સ્કૂલ્સ હતી. યસ. પણ એટલા માટે એક સ્કૂલ શરૂ કરવાની જરૂરત લાગી, કારણ કે અગર એવી સ્કૂલમાં આપણે બાળકોને નાખવા માંગતા હતા કે જ્યાં એકેડેમિક એક્સિલન્સ હોય, તો ત્યાં ઘણી બધી વખત ઇસ્લામના રૂલ્સનું ઉલ્લંઘન કરવાની જરૂર પડતી હતી. તો જે ઇસ્લામના પ્રિન્સિપલ્સ હતા એને ફોલો કરીને એવી કોઈ સ્કૂલ હોય કે જે એકેડેમિક એક્સિલન્સ આપે એવું એ વખતે એવું સ્કૂલ ધ્યાનમાં ન હતી. જેમ કે જે સ્કૂલમાં એડમિશન લેવા માટે જતા તો એમ કહેતા કે જેટલું સાયન્સનું લેક્ચર ઇમ્પોર્ટન્ટ છે એટલું જ મ્યુઝિકનું બી લેક્ચર ઇમ્પોર્ટન્ટ છે, અથવા હિજાબ નહીં કરવા દઈએ, અથવા ઘણી વખત એવું થતું હોય છે કે બીજી સ્કૂલ્સના અંદર માહોલ એ હોય છે કે થિયરી ઓફ ઇવોલ્યુશન શીખવાડવામાં આવે અને બાળકને એમ સમજાવવામાં આવે કે બધું ઓટોમેટિક બની ગયું છે. બિગ બેંગ શીખવાડવામાં આવે કે ભાઈ એક એક્સપ્લોઝન થયું અને દુનિયા પોતાની મેળે બની ગઈ. પરંતુ અમે એવું ઈચ્છતા હતા કે એવી સ્કૂલ હોય કે જ્યાં બાળક એકેડેમિક એક્સિલન્સ તો અચીવ કરે જ, પણ સાથે સાથે એના ઈમાનમાં પણ વધારો થાય, જ્યાં એ સમજે કે અગર સાયન્ટિસ્ટે કોઈ લોઝ ઇન્વેન્ટ કર્યા છે તો એ પોતે ડિસ્કવર કર્યા છે, બરાબર છે, એ એના ક્રિએટર નથી. ગ્રેવિટેશનલ ફોર્સ છે કે આઇન્સ્ટાઈનની થિયરી ઓફ રિલેટિવિટી છે, જે બી XYZ જે બી લોઝ ઓફ ફિઝિક્સ છે, તો એ સાથે સાથે ફિઝિક્સના લોઝ ખાલી ભણે નહીં, પણ સાથે સાથે એ પણ જાણે કે આનું કોઈ ક્રિએટર છે. બિગ બેંગ સમજે તો હા કે એ બિગ બેંગ થઈને એમનેમ જ એવો સચોટ સારો એક્સપ્લોઝન ન થઈ ગયું કે બધી આખી દુનિયા સુવ્યવસ્થિત બની ગઈ,
તો એના પાછળ કોઈ છે ક્રિએટર. એટલે જ્યારે સાયન્સ ભણતો સાથે સાથે એની ઈમાન પણ વધે, હિજાબ બી સારી રીતે પોતે અચીવ કરી શકે અને કોન્ફિડન્સ એના અંદર હોય એઝ અ મુસ્લિમ. સો એ ઇનિશિયલ વિઝન હતું કે પણ અલ્લાહે જે વિચાર્યું તેના કરતાં બહુ વધારે આપ્યું. જ્યારે સ્કૂલ શરૂ કરી ત્યારે ખાલી એમ જ હતું કે આપણે પ્રી પ્રાઇમરી સ્કૂલ શરૂ કરીશું, પણ જેમ જેમ સમય વધતો ગયો અલ્લાહ હિંમત આપતો ગયો અને અલ્હમ્દુલિલ્લાહ આજે આપણે હાયર સેકન્ડરીને પણ કેટર કરીએ છીએ. That is true that Zehra is giving education along with following our Islamic rules, which is very good for our girls, so that આપણી જે ગર્લ્સ છે એ ફર્ધર મૂવ ઓન કરી શકે છે ઇસ્લામિક વેલ્યુઝ થ્રુ. શ્યોર. અને ઇન્શાલ્લાહ ઈચ્છા છે અલ્લાહ હિંમત આપશે અને ઇન્શાલ્લાહ તોફીક આપશે તો જેમ હમણાં ખાલી ગર્લ્સ માટે સ્કૂલ છે, ઇન્શાલ્લાહ લેન્ડ તો છે જ આપણી પાસે. ઇન્શાલ્લાહ ઈચ્છા છે કે બોયઝ માટે બી આપણે કરી. જ્યારે શરૂ કર્યું ત્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણે ખાલી 2-3 ક્લાસરૂમ હતા, આજે મોર દેન 15 છે અને ઇન્શાલ્લાહ આ વર્ષના એન્ડ સુધી મોર દેન 25 થઈ જશે ઇન્શાલ્લાહ. સો નેક્સ્ટ ક્વેશ્ચન, છેલ્લા દાયકામાં સ્કૂલ કેવી રીતે પરિવર્તિત અને વિકસિત થઈ છે? જ્યારે શરૂઆત કરી ત્યારે એટલો બધો કોઈ એક્સપિરિયન્સ નહોતો, એટલે એક ફ્રેન્ચાઇઝી લીધી હતી કે જે ફ્રેન્ચાઇઝીમાંથી આપણે ઘણું બધું શીખ્યા અને ઓવર અ ટાઈમ આપણે સારા પ્રિન્સિપલ્સ ટીચર્સને રિક્રુટ કર્યા કે જેના એફર્ટ્સથી બી આપણે ઘણું બધું શીખ્યા. ઇવન જે HOC છે એમનો બી ઘણો વધારે એક્સપિરિયન્સ હતો અને બેઝિકલી સારી નિયત હતી તો અલ્લાહની મદદ સતત મળતી રહી. આજે આપણા ઓલમોસ્ટ બધા જ પ્રાઇમરીના ટીચર્સ માટે રૂલ છે કે B.Ed કમ્પલસરી હોવું જોઈએ. આપણે કોશિશ કરીએ છીએ કે સારામાં સારી સેલરી એ લોકોને આપીએ. ઇવન લાસ્ટ યર આપણે જેટલા બી પ્રેપના ટીચર્સ હતા બધા માટે ECCDનું એજ્યુકેશન કમ્પલસરી કર્યું અને થોડુંક પાર્શિયલ સ્પોન્સર કર્યું કે જેથી બચ્ચાઓને જે મોડર્ન મેથડ્સ છે એનાથી એજ્યુકેશન આપી શકે, એ લોકોને ક્લાસ બોરિંગ ના લાગે. ઇવન જેટલું આપણે કેરિક્યુલમ પર ધ્યાન આપીએ છીએ એટલું જ વધારે આપણે એક્સ્ટ્રા કેરિક્યુલમ એક્ટિવિટીઝ પર બી ધ્યાન આપીએ છીએ, જે બાળકોને ભણાવીએ છીએ એક્ટિવિટી બેઝ ભણાવીએ છીએ. આજે ઘણા બધા એવા બચ્ચાઓ છે કે જે કરાટે બહુ સારી રીતે કરે છે, સ્કેટિંગ સારી રીતે કરે છે. 9 વર્ષથી આપણા પાસે અલ્હમ્દુલિલ્લાહ સ્વિમિંગ પુલ હતું, સ્વિમિંગ સારી રીતે કરી રહ્યા છે. તો અલ્હમ્દુલિલ્લાહ અગર આપણે એન્યુઅલ ફંક્શન જોઈએ કે સ્પોર્ટ્સ ડે જોઈએ ત્યારે આપણને અહેસાસ થાય છે કે આ બાળકો જે બહુ નાના હતા અને જ્યારે એડમિશન લીધું હતું આજે એ લોકો એક મેચ્યોર ઇન્ડિવિજ્યુઅલમાં પરિવર્તિત થઈ ગયા છે. સો અલ્હમ્દુલિલ્લાહ ઓવર અ ટાઈમ બહુ સારું ઇવોલ્યુશન થયું છે. Yes, it is a fact that Zehra Rainbow is going at a good pace and a good progress is seen. Alhamdulillah. Yes, it is a fact and hope we achieve more and more with it. Ilahi. તમને Zehra Rainbow કમ્યુનિટીનો ભાગ બનવાનો ગર્વ છે અને શા માટે? ગર્વ તો કરતાં બી વધારે સારો શબ્દ એમ હશે કે હું બહુ વધારે અલ્લાહનો શુક્રગુજાર છું. બરાબર છે, આપણું તો કંઈ નહોતું. બરાબર છે, અલ્લાહે આપણને પસંદ કર્યા કે આપણે આ કામ કરી શકીએ. સાથે સાથે હું શુક્રગુજાર છું સજ્જાદભાઈ ભીમાણીનું બી કે જેને જ્યારે આપણે શરૂ કરી ત્યારે સૌથી મોટું ચેલેન્જ એ જ હતું કે આપણે પ્રી પ્રાઇમરી શરૂ કરવી છે તો ક્યાં શરૂ કરીએ, જગ્યાની જરૂરત હતી. તો એમાં અલ્હમ્દુલિલ્લાહ ભરોસો રાખીને પોતાની સારી એવી જે પ્રાઇમ લોકેશનવાળી જગ્યા હતી એ જગ્યા આપી અને અલ્હમ્દુલિલ્લાહ શુક્ર છે અલ્લાહનું કે પરવરદિગાર એ તોફીક આપી છે કે આ જે રિસ્પોન્સિબિલિટી એને આપી છે કે જેનો ઘણી બધી વખત ભાર બી લાગે છે કે ખાલી એક ઓથોરિટી નથી આપી પરવરદિગારે, સાથે સાથે રિસ્પોન્સિબિલિટી બી છે કે જે આટલા બધા બાળકોના ભૂતકાળ માટે આપણે રિસ્પોન્સિબલ છીએ. તો ઘણી વખત ડર બી લાગે છે કે એમાં કોઈ શોર્ટકમિંગ્સ ના રહી જાય. પણ હા, પ્રાઉડ એ રીતે છે કે ભાઈ અલ્લાહનો શુક્ર છે કે અલ્લાહે આ તોફીક આપી કે આપણે આ બાળકોના ગ્રોથમાં થોડું કન્ટ્રીબ્યુટ કરી શકીએ. અને અલ્લાહ પાસે હંમેશા એ જ દુઆ હોય છે કે વઅજરી અલી નાસ અલા યદય અલ ખૈર, કે પરવરદિગાર તમારા હાથથી લોકો માટે ભલાઈને જારી કર. તો આ બસ એ જ છે કે અલ્લાહનો ફઝલ છે અને એની મદદ હતી કે આપણે આ બધું કરી શકીએ. It was really good to hear that you are proud of Zehra and you want to achieve more and you are expecting inshallah that you will be achieving more. ઇન્શાલ્લાહ અલ્લાહ ચાહશે તો ઈચ્છા છે અને ઇન્શાલ્લાહ અલ્લાહ જરૂર કામયાબી આપશે કે એક દિવસ ઇન્શાલ્લાહ આપણે અમદાવાદની બેસ્ટ સ્કૂલના અંદર ઝેરા રેનબોનું નામ હશે. Thank you so much sir for your cooperation and giving your valuable time.